ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં એમ કહીને બોલ્યા છે. તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે, લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યા કોઈ વીરના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, દત્તાત્રેયે 2 જીવનું કલ્યાણ કર્યું, કપિલે 1 જીવનું કલ્યાણ કર્યું ને ઋષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું ને આજ તો સાધુ કહે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી થાય નહીં. ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મુજો સુરુ ને માનભા ને જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય. એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજને જયસંગભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું કર્યું સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય? ત્યારે મહારાજ બોલ્યા છે, રક્ષા તો ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોય તો કાળ, કર્મ ને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવા નથી. કેમ જે મૂળ માયાને કોઈએ છેડી નહોતી, તેને આપણે છેડી છે. તે શું? તો લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ. તે જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે, કાં આ ઝાડ ભાંગીને મારી નાખે, કાં પૃથ્વી ફાડીને માઈ ઘાલી દઈએ. એવી ખીજી છે. ત્યારે પૂછું છે, એવી ક્યાં સુધી રક્ષા કરશે? ત્યારે મહારાજ બોલ્યા છે, હમણાં રક્ષા કરે છે ને પછી નહીં કરે એમ સમજવું નહીં. એમ કહીને બોલ્યા છે, પૂર્વ દેશમાંથી પુરુષ આવતો હતો, તેને આગળ લાખું તાડ આડા આવ્યા. તેને જોઈને એક તાડને હડસેલો માર્યો, તે લાખું તાડને પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ, કર્મ ને માયા તેને હડસેલો માર્યો છે. તે ઊભા થઈને દુઃખ દેવા સમર્થ નહીં થાય એમ તમારે જાણવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં. જેમ જળ કૂકડીને જળ લોપે નહીં, તેમ એવા પુરુષ માયામાં આવે તો એ માયા લોપી શકે નહીં. તથા જેમ જળ કાતરણી માછલું છે તે ઝાડમાં આવે નહીં, કેમ જે 2 કોરે અસ્ત્ર જેવી ધાર હોય તે ઝાડને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે. તે શું? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજે છે. એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીના ગાદડાનું દ્રષ્ટાંત દીધું. જેમ શેરડીનો સાંઠો હોય, તેનું થળિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોડું હોય ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આ સાનુકૂળ છે. કેમ જે મોટા સંતનો જોગ છે ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં, ને આજ સર્વે અંગે સાનુકૂળ છે. તે પ્રભુ ભજી લેવા પણ આળસુ થવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણા પ્રભુ તો હમણાં અહીં પૃથ્વી ઉપર છે. આ વાતમાં ઘણો જ મર્મ છે. તે સમજતા હોય તે સમજે. ને આવી વાતો ને આવા સાધુ કોઈ દિવસ પૃથ્વી ઉપર આવ્યા નથી અને હવે આવશે પણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આગળ ધોળકા અમદાવાદ આવે છે, તેમાં કશું એ જોવું નહીં, ને જે જોવાનું છે, પૂજવાનું છે, સેવા કરવાનું છે તે તમારા ભેગું છે. માટે તેના સામું જોઈ રહો. પણ આ વાત સમજાય તેવી નથી. ને બધાએ એમ કહે છે જે ગોપાળ સ્વામી, નિત્યાનંદ સ્વામી દેહ મૂકી ગયા, હવે કેની પાસે જઈએ? પણ રઘુવીરજી મહારાજ બહુ જ મોટા હતા. તે દેહ મૂક્યા પછી જણાણા ને આપણને બહુ જ લાભ થયો છે. તેનો મહિમા બ્રહ્માના કલ્પ સુધી કહીએ તો પણ પાર આવે નહીં, ને ન સમજાય તો ખોટ પણ બહુ છે. તેનો પણ બ્રહ્માના કલ્પ સુધી કહેતા પાર આવે નહીં. આ પ્રમાણે પ્રગટ સ્વરૂપ ઓળખવાની ઘણી જ વાતો કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
શિવજીના ગળામાં રહીને સાપે ગરુડની સામે ફૂંફાડા મારવા માંડ્યા ત્યારે ગરુડે કહ્યું છે, એ તારું બળ નથી પણ શિવજીનું બળ છે, તેથી મારું જોર ચાલતું નથી. તેમ આપણે દુઃખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાજી પડવું, એટલે કાળ કર્મને માયા કોઈનું બળ ચાલે નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે સ્વરૂપનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ધર્મનિષ્ઠા. એ ચાર નિષ્ઠામાં સ્વરૂપનિષ્ઠા એક હોય તો બાકી ત્રણે તેના પેટામાં આવી જાય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું, એનામાં અનંત કળાઓ છે, તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે એકવાર કહે છે અવતાર અવતારીનો ભેદ કેમ સમજવો? ત્યારે એક જણે કહ્યું છે ભવાયો ને વેશ. ત્યારે પોતે કહ્યું કે અવતાર અવતારીનો ભેદ એમ નહીં, રાજા અને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાત્રાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. કથાની આજે સર માલકમ સાહેબ મળ્યા ને બધી વાત આપણે સાંભળી. મહારાજે શિક્ષાપત્રી આપી અને એનો મહિમા છે ને ક્યાં છે બધી વાત પણ વિવેકાનંદ સ્વામી આપણને કરી છે. અત્યારે ત્યાં છે જ, લોકો આપણા દર્શન કરવા પણ જાય છે. કીર્તનમાં પણ આપણે સાંભળ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે સત્સંગી સાચા. શિક્ષાપત્રી મહારાજે એક અદ્ભુત પોતે લખીને હસ્તલિખિત પોતે જ લખેલી છે શિક્ષાપત્રી, અને એમાં પોતે આપણાના પ્રત્યેનો એમનો જે પ્રેમ, વેદ અને આપણું છે કેમ થાય, સંસારમાં રહીને પણ વ્યવહાર કરતાં કરતાં પણ આ જો શિક્ષાત્રયનું પાલન કરે તો એને પરમ સુખની પ્રાપ્તિ થાય, એવા મહાન વિચારથી, મહાન આશયથી કે દરેકના કલ્યાણ માટે આ શિક્ષાપત્રી લખી છે. શિક્ષા એટલે આપણે એમ માનીએ કે માણસને શિક્ષા કરવામાં આવે. છોકરો જરા બરોબર ના હોય તો માસ્તર એને શિક્ષા કરે, શેઠની નોકરી કરતા હોય તો પણ એને શિક્ષા કરે, સરકારી નોકરીમાં પણ આઘું પાછું થાય તો શિક્ષા કરે, દંડ કરે. એટલે શિક્ષાનો અર્થ આપણે એવી રીતે સમજીએ છીએ, બરાબર છે કાયદે. પણ અહીંયા મહારાજે શિક્ષા પત્રી લખી છે તે શિક્ષા. એટલે શિક્ષા એટલે એનો અર્થ એમ થાય છે કે જે ખરેખર પોતાના એતવાળા હોય, એને પોતાના વિશે ખૂબ લાગણી હોય, એને માટે જેમ શિખામણની વાત કરીએ, એ માણસ આગોપાછ છોકરો છે તો છોકરાને કંઈક પણ આપણા મર્યાદા વિરુદ્ધ થતો હોય તો એની શિખામણથી વાત કરીએ, ન કરે તો નોકરને વાત કરતી, પતિ પત્નીને કોઈ પ્રસંગ હોય તો એ પણ બીજાને શિખામણ કહે, બાપ દીકરાને કરે, બહુ હેતથી પ્રેતથી કરે છે. એવી રીતે અહીંયા મહારાજને આપણા ઉપર હેત કે હું આ જગતમાં આવ્યો છું, બધાને એવું એક આદેશ આપું કે પ્રમાણે જો ચાલે તો સર્વને સુખ શાંતિ થઈ જાય. એટલે આ લોકમાં રહેવા થતાં, વ્યવહાર કરવા થતાં, વ્યવહાર કેમ કરવો, શું કરવો, કેવી રીતે નિયમો પાડવા છે, એ 212 શ્લોકની અંદર આવી જાય. હવે આ શિક્ષાપત્રીની વાત મહારાજે સર માલકમને આપી. અંગ્રેજ હતા. હવે અંગ્રેજને કે એનો બહુ મહિમા ના હોય, એને એનો મહિમા બહુ એટલો ના હોય, પણ છતાં એને એના માણસને આપીને એને સંગ્રહીને એને પાછું બરોબર એનું પેલું એ કરાવ્યું, અને એને પછી એના પરંપરાની અંદર મળતા અત્યારે એક સારા સ્થાનની અંદર, લાઇબ્રેરીની અંદર એ પહોંચી ગયું. એટલે જેમ મહિમા સમજાતો એમ એમને એની વિશેષતા સમજાઈ. એને અંગ્રેજો છે પણ છતાં એમ કે આનું મહત્ત્વ જે ભગવાને આપ્યું છે એને માટે અનેક મનુષ્યોનું કલ્યાણ થયેલું છે, તો એટલો મહિમા જોવાની નહીં. આજે એ લોકો પણ એને વ્યવસ્થિત સાચવે છે.
પુસ્તક હવે એક નાનું છે પણ એની વ્યવસ્થાથી સાચવે છે. તો કહેવાનું શું છે કે મહારાજે આપેલી જે વસ્તુ છે એનો મહિમા આપણાથી આપણે સમજીએ તો એનું કામ થઈ જાય. મહારાજ કહ્યું કે ભાઈ મહાત્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ આપણે કરીએ છીએ પણ મહિમા ન હોય તો કરીએ, સ્વામિનારાયણ સ્વામી કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ, બીજું ત્રીજું કરીએ. પણ ઠીક છે, હવે મહારાજે કહ્યું છે ને આપણે કરવાનું છે. ગુરુ જોગી મહારાજે વાત કરી છે ને આપણે કરવાનું છે. રવિવારની સભામાં જવું એટલે એ વેઠ કરી. માણસ પહેલાં દરબારો જે આપણે હતા કાઠિયાવાડમાં વેઠિયા રાખતા. સરકારના પણ નોકરો ચાકરો બધા જે ગામડામાં પટેલ, એના વર્તનિયા, એના કુંભાર, પેલા બાજણ, એ બધા વેઠિયા કહેવાય. કારણ કે માણસ સમજદારો આવે તો વાળંદની જરૂર પડે, કુંભારની જરૂર પડે માટલું પાણી ભરવા માટે. એવા બધાને જુદી જુદી થોડીક જમીન આપી હોય એમાંથી એનું આવક થાય ને એ બધું વેઠ પારેમ કરવી પડે. પણ એ સાહેબ આવ્યો હોય મોટો ગમે તે આવ્યો હોય પણ એની સાથે હેત ના થાય કે આ તો કરવું પડે એટલે કરીએ છીએ, એને એવી લાગણી ના થાય એને માટેની. પણ આ જે આપણે મહારાજે આપ્યું છે એ આપણા જીવના કલ્યાણ માટે છે, આપણા મોક્ષ માટે છે અને આપણે ભગવાન રાજી થાય એટલા માટે આ શિક્ષાપત્રી વાંચીએ, ભક્તિ કરીએ, વચનામૃત વાંચીએ, સેવા કરીએ, પૂજા કરીએ, આરતી કરીએ, જે તે બધું કરીએ છીએ એમાં આપણને એવો મહિમા છે. એટલે મહિમા એ સહિત આપણે આ શિક્ષાપત્રીને વાંચન કરવાનું મહારાજની આજ્ઞા છે કે દરરોજ મારા આશ્રિતો તેને વાંચવી. દરરોજ વાંચવાની વાત એટલે આખી ના વંચાય પણ 5 શ્લોક કે 2 શ્લોક જે અનુકૂળ હોય એ પ્રમાણે વાંચવા. અત્યારે તો ગુજરાતી થઈ ગઈ છે, અંગ્રેજી થઈ ગયું છે, બધી 10-12 ભાષાઓ થઈ ગઈ. એટલે મરાઠીમાં થઈ છે અને બીજી હિન્દી ભાષામાં થયું છે, બધી ભાષામાં છે. એટલે શું કે દરેકને સારો લાભ મળે. તો એમાં આપણે ટાઈમ બહુ ના હોય. આ તો માણસો શું અત્યારે એકદમ ઉતાળ બહુ હોય છે. અત્યારે ઝડપી જમાનો થાય છે ને, અત્યારે ઝડપી જમાનો છે એકદમ. કે અત્યારે પહેલાં ચાલીને જતા હતા, પછી ડમણિયા થયા, ગાડા થયા, મોટર થઈ, બીજું થયું, અત્યારે પ્લેન થયું. અને પ્લેનની અંદર ઝડપીથી આપણે આ દેશમાં જઈને પાછા આવી જઈએ. વળી એનાથી એક ઝડપી પ્લેન પણ થયું છે. કેવું? કોન્ક્રેટ નહીં, કોન્કરણ એટલે કોન્કર્ડ. એટલે કહેવાનું શું છે એટલું બધું ઝડપી છે કે અમેરિકા જવું હોય તો 2-3 કલાક, પેલું 6-7 કલાક થાય. પણ જઈ આવ્યો ને જઈને પાછું આવીને એટલું બધું ઝડપી થઈ ગયું. જવાનો કેટલો ઝડપી કહેવો. દરેક વસ્તુ ઝડપી છે. અત્યારે એમ અહીંયા સભામાં આવ્યા હોય અને હમણાં દિલ્હીની અંદર ફોટા મોટા મોટા માણસો આવે ને એનો ફોટો પાડે અને ભાષણ કરીને જાય તરત એનો ફોટો આપે. ઓહો સરસ. તો પેલું તો કંઈક કરવું પડે, લેબોરેટરી કરવું પડે. આવું બધું જતું રહ્યું, સીધો જ ફોટો પડે, સીધો જ મળી જાય. તરત ને તરત પેલા રાજી થઈ જાય મારો ફોટો તરત મળી ગયો. એટલે આટલો ઝડપી જમાનો છે કહો. આવી ઝડપી જમાનાની અંદર માણસને સુખ કે શાંતિ નથી અને નવરા પણ ના થાય. કારણ કે આટલા બધા કામ કરવાના હોય એટલે પછી ક્યાંથી થાય. એટલે એની અંદર આપણે શિક્ષાપત્રીને બહુ ગૌણ કરી નાખી. વંચાય કે ના વંચાય, વાંચવી જ આપણે મૂળ મહારાજની આજ્ઞા છે. ગમે એટલી ઝડપી જવાનો ગમે એટલી ઝડપ આપણે ગમે એટલું કામ હોય તો ટાઈમ ટેબલ કરો કે સવારે થોડો વહેલા ઉઠો, એ પ્રમાણે કામ કરો. નવું ધોવું, બીજું ત્રીજું સમય તમે મર્યાદા આખી જો દિવસની કરી નાખો તો શિક્ષાપત્રી વંચાય છે, મહારાજની માળા 5 માળા પૂજા થાય છે અને બધી દંડવત બધું થઈ શકે. પણ એ સમયની અંદર આપણે બીજો સમય આપણે અમુક જવો પડે. કોઈ આવી ગયા ને આપણે સમય કાઢવો પડે, કોઈ લગ્ન આવી ગયો સમય કાઢવો પડે. બીજી રીતે ઘણી જણી આપણી સગવડો અગવડોની અંદર પણ ઝડપું જવું હોય તોય પણ આવે. કોઈ આપણે તૈયાર થઈને બધું પહેરીને જવાનું નીકળ્યા હોય ને કોઈક એવા આવી ગયા કે આવ્યા એટલે હવે શું થાય એની જોડે બેસવું જ પડે. એકદમ આવી ગયા એટલે બેસવું, 5 મિનિટ પણ એને બેસીને વાતચીત કરવી પડે. આ એ રીતે આપણે કરીએ છીએ. તો એ ઝડપી જમાનાની અંદર આપણે ગમે એ ઉતાર હોય તો પણ ભાઈ એને સારો મોટો માણસ હોય એટલે બેસવું પડે. તો કહેવાનું શું કે બધું થઈ શકે પણ મહારાજની પૂજા આવે ત્યારે ટાઈમ નથી કે મારે આજે જરા ઉતાર છે એટલે મારે પૂજા થશે નહીં. કોઈ એ બધી એનો મહિમા સમજાય કહેવાય. પેલો એક મોટો માણસ એનો મહિમા સમજાયો, એની પાસે બેસાયું, એની પાસે ટાઈમ કાઢીએ છીએ અને બીજી ઘણી વાતોની અંદર આપણો ટાઈમ કાઢીએ. જ્યારે ભગવાનની ભક્તિ, સત્સંગ, મંદિરે જવું, આ કરવું તો એમાં ટાઈમ નથી. એવું આપણા કામ એટલા બધા હોય. માણસે પણ કામ તો ઘણા હોય. મોટા મોટા તંત્રો ચલાવતા ઉદ્યોગપતિ હોય ને મોટા ઓફિસરો હોય ને
કંપનીઓ મોટી ચાલતી હોય, એ બધું છે જ. પણ એની રહીને પણ આપણે જો કામ કરી શકીએ, જો મહિમા હોય તો. જેમ પેલા વ્યવહારમાં મહિમા છે, મોટા માણસોનો મહિમા છે, કામનો છે, તો 5-10 મિનિટ કાઢીને પણ આપણે એ કામ પતાવીએ છીએ. એમ ભગવાનની આ મહિમા સમજાવે તો શિક્ષાપત્રી એનો મહિમા આટલો બધો છે. એક અંગ્રેજ માણસ એને ત્યાં સંઘરીને રાખે છે, તો આપણે તો કેટલો, આપણે તેના આશ્રિત થયા છે. આપણે એને આશીર્વાદ આપણને મળે છે. આ શિક્ષાપત્રી વાંચશે એના ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જશે, મોક્ષ થઈ જશે, કલ્યાણ થઈ જશે, એવું પણ મહારાજે લખ્યું છે. તો કહેવાનું શું કે મહિમા આપણે સમજીએ તો થાય. એટલે મહારાજે જે આપણને કહ્યું છે એ આ એક જાતનું નિયમોનું બંધન નથી કર્યું, ભાઈ નિયમોનું બંધનથી આપણી મુક્તિ છે. કેટલાક કહે ને કે આપણે ભાઈ ધર્મનો બંધન, શાસ્ત્રો, આ બધું પૂજા મંદિરોમાં જવાનું બંધન, ફલવાનું બંધન તો તમારું જન્મ્યા ત્યાંથી જ છે કે ત્યાં નિશાળમાં ભણવાનું એ બંધન છે. પછી બધા નોકરી ધંધા કરો એ બંધન છે, વેપાર કરો એ પણ બંધન છે, લગ્ન કરો એ પણ બંધન છે કે નહીં? આખી જિંદગી કામ કરવું પડે. એ બધા બંધન સમજાતો નથી. અને આપણે અમનો મહિને કહે ભાઈ આવું અમારે બંધન જોઈએ નહીં, ધર્મનું બંધન નહીં. ધર્મનું બંધન એ જ આપણું સાચું બંધન છે. આ તો બધા બંધન છે એ આપણે નરકમાં જાય હોય. આપણા ભગવાન આપણે બંધન છોડવા માટે તો ભગવાન આવ્યા છે કે આપણું જે જન્મ મરણનું મોટું બંધન છે એ બંધનને તોડવા માટે ભગવાન પૃથ્વી પર આવ્યા છે. મોટા સંતો પણ એટલા માટે આવ્યા છે કે આપણે એમાંથી છૂટીએ અને એની મુક્તિ થઈને આપણું કલ્યાણ થાય એના માટે આવ્યા છે. પણ આપણને આવું સમજાતું નથી. અને જેને મહિમા સમજાયો છે એ ગમે તેવો ટાઈમ, ગમે તેવો સમય હોય તો એને બરાબર રીતે પોતાનું કામ કરે. એટલે ઉઠીને પણ નિયમ ધર્મ જે કંઈ પાઠ પૂજા સેવા કરવાનું, મંદિર દર્શન કરવાનું હોય એ કરીને ઓફિસે પણ જાય છે ને પછી આવે છે ને પછી હાજે પછી હોજે વિધિ બધું કરે છે. એટલે આપણા હરિભક્તો કરે છે, પણ કેટલાકને અત્યારના જમાના પ્રમાણે એવું છે એટલે એ છે. કેટલાકને એમ જાણે કે ભાઈ હવે આ મંદિરે આપણે અન્નકૂટ આવશે ત્યારે જઈશું, લો તારે 12 મહિનામાં શું કરવાનું અન્નકૂટ? તો 12 મહિનામાં તો તમે મને મારે ઓફિસ છે તો હું 12 મહિનામાં એક વખત જઈશ તો એ ઓફિસ ચાલે? એ ઓફિસનો પગાર મળે? કશું જ મળે ને. કાંઈ તંત્ર જ ના ચાલે, તમારું ઘરનું ના ચાલે, સમાજનું ના ચાલે, રાષ્ટ્રનું તંત્ર જ ના ચાલે. એ બધાની અંદર ટાઈમસર બધું કરવું પડે છે તો આખું તંત્ર ચાલે. હવે તો મંદિરનું કંઈ આવે 12 મહિના આવશે, તો સ્વામી આવશે તારે જઈશું, લે સ્વામી આવે તારે ખાઈશું, એવું થાય છે. સ્વામી આવે તારે ખાઈશું, સ્વામી આવે તારે હોઈશું, સ્વામી આવે તારે ઓફિસમાં જઈશું. આ બધી વાત ક્યાં થાય છે? અહીં તો પહેલાં બધા પહોંચી જાય છે. એટલે આવો આપણો જે વાત છે એ એટલે જેવો છે એવો મહિમા સમજ્યા નથી. આ વચન કોનો છે? શ્રીજી મહારાજના વચન. અને એ વચન પ્રમાણે આપણે મળીએ તો આપણે, એટલે મહારાજે જે આપણને શિક્ષા માટે આ નથી કર્યું, બંધન માટે નથી કર્યું, પણ આપણા કલ્યાણ માટેનું છે. વૃક્ષ છે એના મૂળિયા એ બંધન ના કહેવાય. વૃક્ષનો મોટો આધાર હજારો વર્ષોથી વડ જેવા મોટા વૃક્ષો રહે છે, હજારો વર્ષો સુધી. એને કહે મૂળિયા છે એટલા માટે. જો મૂળ ના હોય તો તાર પડી જાય કે ના પડે. તો એનું બંધન છે કે વિકાસ છે? મૂળિયા છે એનો વિકાસ ઝાડનો છે. મોટું થાય, પાંદડા થાય, ફળ થાય, ફૂલ થાય, બધું કેટલું બધું થાય. પણ એ બધું આપણે સમજીએ છીએ એ બંધનથી એનો વિકાસ છે. તો આપણે પણ આ સંસારમાં રહીએ છીએ, પણ આ બંધન જો આપણે રાખીએ, શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ, ચાલીએ, પાઠ પૂજા સત્સંગી તરીકેના આપણા જે નિયમો છે, કથા વાર્તા વચનાવત વાંચવું, સ્વામીની વાતો વાંચવી, એ 2-5 નિયમ રાખવું જોઈએ. જોકે કહેતા 12 મહિનામાં 2-5 સત્સંગીઓ પણ બનાવે, એ પણ એક જાતનું આપણું સેવા છે. એટલે આવી બધી વસ્તુઓ છે એને આપણે બીજું બધું ઘણું કરીએ પણ આમ વિચાર નથી આવતો કે આનો શું મહિમા છે. એટલે આપણને એ બંધન નથી, એ વૃક્ષનો વિકાસ થાય છે. એમ આપણે પણ મહારાજના જે આજ્ઞા પાડીએ એટલું આપણને અંતરે સુખ, અંતરે શાંતિ અને ભગવાનની સ્મૃતિ કરીને ભગવાનના ધામમાં જ પહોંચાય એવો આ મહિમા છે. અને એ મહિમા જે સમજ્યા છે અને વર્ત્યા છે એમને સુખ ને શાંતિ પણ છે, એને આનંદ પણ છે. પણ આપણે ટાઈમ બધો એમાં કાઢવાનો એ આપણા હાથની વાત છે કે ટાઈમ ટેબલ જે બરાબર ગોઠવ્યું હોય તો એને બધું કામકાજ ચાલે. સવારે ઉઠવું કેટલા વાગે, એની હોય કેટલો સમય નાહવામાં, પહેલાં ઉઠી તો ભગવાનનું પહેલું ધ્યાન કરવું જોઈએ. ઉઠાની સાથે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ઊંઘમાંથી તમે ઉઠાડ્યો એ બહુ મોટી કૃપા કરી. ઊંઘમાં ગયા હોત તો હાર્ટ એટેક આવ્યો હતો. જય સ્વામિનારાયણ. એ સ્વામી ગુણાસ્વામી તો વાત કરી કે ઊંઘમાં જવું તો આપણાથી જઈ શકાતું નથી. એ બધું અમેરિકામાં મને બધા જોજો, અહીંયા આપણે હવે તો થઈ ગયું અમેરિકા જેવું છે, ઊંઘ આવતી જ નથી.
આમથી આમ આખી રાત ફર્યા કરે. વિચારો ચાલે ને, ધંધાનું હોય, બીજું હોય, ત્રીજું, એટલે ક્યાંથી આવે? ગોળી ખાવી પડે કે નહીં ખાવી પડે? તોય મોડું ઊંઘ નથી આવતી. તો સ્વામી કહે છે કે ઊંઘમાં જવું તો જવાય ને, ગોળીઓ ખાવ તોય નહીં જવાય. એટલે આ ભગવાનની ઈચ્છા હશે ને તારે ઊંઘમાં જવાય છે. અને જાગવું તો જગાય નહીં. રાતે ફેલ થઈ ગયા, હાર્ટ ફેલ આવી ગયો, તો જાગવું છે આપણે કે હું બસ જાગી? કેટલાકને એમ છે હું તો 80 નહીં 100 વર્ષ જીવવાનો છે. અને વળી બધા કેટલાક કે તમે હવા જીવવાનો, એને પોરસ ચડે કે વાહ મને હવા લાગે નથી તો જીવવાનું એ કહે એટલે ઊંચો ના થાય. આપણું આમ થાય ને, આપણી બધી પ્રશંસા કરે એટલે આપણને બહુ એ થાય કે ભાઈ પ્રશંસા ખોટી છે. ભગવાને જે કંઈ આયુષ્ય આપ્યું છે, જે નિયમ કર્યું છે, જે નિમિત્ત બન્યું છે એ રીતે જ થવાનું છે. એમાં શોક કરવા જેવો કશું છે જ નહીં કે ભાઈ આમ તને મરી ગયા, આ ફિલ્મમાં આવી ગયા, આમ થયું, હાર્ટ એટેક આવી ગયો, કંઈક કોઈ ખૂન કરી નાખ્યું, કંઈ અગ્નિમાં બળી ગયા, બધા એટલે શોક થાય, દુઃખ થાય કે આમ કેમ થયું, અમે સત્સંગી, અમે આવી ભક્તિ કરીએ અને અમારે ત્યાં આવું દુઃખ કેમ આવે? એ તો ક્રમ જ છે, એક ક્રમ બાંધેલો જ છે ભગવાને શરીરની સાથે. આ બધા ક્રમ ગોઠવીને જ આવે કે આટલા દિવસ જીવવાના છે અને આટલા દિવસે આ દિવસે આ રીતે મૃત્યુ થવાનું છે. શરીરનું મૃત્યુ છે, આત્માનું ક્યાં છે? આટલું જ જ્ઞાન થાય તો કોઈ દુઃખ છે નહીં. પણ એ ક્રમ બધો હોય છે. એટલે ભગવાનને ભજવામાં આપણે બધા અંતરાયો છે. એ અંતરાયો આ શિક્ષાપત્રી વાંચીએ તો બધા અંતરાયો જતા રહે. વચનામૃત વાંચો, સર્વશાસ્ત્રનો સાર, ગુણાત્યાન સ્વામીની વાતો એ સ્મૃતિ છે કે જે આપણને બધું ભગવાનનો મહિમા સમજાવે. એટલો મહિમા એનો છે. એટલે એ પ્રમાણે સમજીને દરરોજ એક વચનામૃત પણ વાંચવું, 2-5 વાતો વાંચવી, શિક્ષાપત્રીના શ્લોક 5 વંચાય તો 5 ને 2 વંચાય તો 5, કદાચ એક પણ વંચાય ને તો પણ ભગવાનની આજ્ઞા પડશે તો આપણે મોટું કામ થઈ જશે, સુખિયા થવાશે. મહારાજે એમાં લખ્યું છે આપણા બધા કેવી રીતે પહેલાં તો હિંસાથી જ શરૂઆત કરે છે. કોઈ જીવની હિંસા કરવી નહીં, ચોરી કરવી નહીં, જૂઠું કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, અનર્થ કરવો નહીં. આ બધા આપણે પહેલાં મારે લઈને પછી દરેકના ધર્મો, ગ્રસ્તના, ત્યાગીના, આચાર્યોના, રાજાના, મહારાજાના બધા છે. મને કેવું મહારાજે બધું લખ્યું એ શિક્ષાપત્રીમાં કે આપણી આ મ્યુનિસિપાલિટીનો કાયદો પણ મહારાજે એમાં લઈ લીધો કે ક્યાંય ગંદકી ના કરવી. જે સારા જે સામાજિક સ્થાનો હોય કે મંદિરો હોય, કોઈ સરકારી ઓફિસરો હોય, કોઈ સમાજનું ત્યાં કાર્ય, એ જગ્યાએ ગંદકી કરવી નહીં. આપણે ત્યાં જ કરીએ. એ ગંદકી કરશે ને ત્યાં જઈને કરી આવે. લખ્યું છે પેલું છે, વાંચે તો આપણી રીતે કેટલી બધી બુદ્ધિ કે ભાઈ અહીં લખ્યું છે ગંદકી ના કરે, ત્યાં જઈને કરે, બે જાડે બહેન પેશાબ કરે, બધું કરે. એટલે આપણે એવી વસ્તુ માનીએ છીએ. પણ એ જેમ રાખ્યું એ મહારાજે એટલા માટે કહ્યું કે આમાં દેવાલય હોય, કંઈ સારા સ્થાન હોય, ત્યાં આગળ ગંદકી કરવી નહીં. તો શું મ્યુનિસિપાલિટીનો કાયદો આવ્યો નહીં? તે સફાઈ ગામની અંદર થાય, ઘરની અંદર સફાઈ થાય, આપણા સમાજમાં સફાઈ થઈ જાય, ચોખ્ખી ને પવિત્રતા. એટલે એ બધી વસ્તુ છે. આપણા ઘરની અંદર એ આપણે જેમ તેમ પડ્યું હોય કેવું લાગે? કોઈ આવે તો આપણને કહેશે કે આવા બધા છે. પણ એને માટે ચોખ્ખી રાખીએ તો સૌને સ્થળે તો જોડા કાઢ્યા હોય, પહેલાં આમ કાઢે ને પહેલાં આમ કાઢે ને ઘરમાં પેલો માણસ આવે ત્યાંથી જ જોવે કે આ ઘર આવું છે. આપણી કિંમત થઈ જાય. પણ સ્વચ્છતા રાખે, વ્યવસ્થિત રાખે, જે વસ્તુ જ્યાં મૂકવાની હોય મૂકવાની, ઠેકાને હોય જેને જે યોગ્યતા, એમ તો બધી રીતની વ્યવસ્થા કરીએ તો આપણને શાંતિ થઈ જાય છે. તો આ પ્રમાણે આપણે પણ આ મહારાજની આજ્ઞા છે એને માટે આપણે બરાબર વિચાર કરીએ. એટલે કહેવાનું છે કે આવું એક મ્યુનિસિપાલિટીના કાયદાનું ધ્યાન રાખીને પણ મહારાજે ગંદકી ના કરવી. ખેડૂતને કહ્યું જેટલા ઢોર રાખવાની શક્તિ હોય એટલા જ રાખો. કે નગર શું કેટલાક તો મોટા બહુ હોય ને તો પહેલાં જમાનામાં તો ઘોડા વધારે રાખવો, બળદ વધારે રાખે, કેટલીક જાતના પશુઓ રાખે ને બધું કરે. પણ પછી કાળ પડે ત્યારે ખવડાવવાની જ મોટાની એ ના હોય, એને સાચવી ન શકાય. ઢોરને સાચવી શકાય એટલા જ રાખવો છે આપણી શક્તિ પર. એટલે શક્તિવાર અત્યારે છે એ લોકો કે ધંધો કરવા મંડી પડે છે અને પછી આપણી શક્તિ બહારની વાત ચાલી જાય પછી શું થાય? પછી થઈ ગયું, પછી પહોંચી ન વરાય, એને સાચવી ન શકાય, એને બરાબર આપણે રન કરી ના શકીએ તો શું થાય? પણ મહારાજ કહે છે આપણે થોડે આગળ વધવું, જેટલી આપણી શક્તિ હોય એટલું કરવું જોઈએ. એટલે એટલા માટે કહ્યું મારે કે કરજ ન કરવું અને આપણી શક્તિ પ્રમાણે ધંધો વ્યવહાર. એટલે કેટલી બધી આપણે છોકરાનો પહેરાવો એનું પણ સાક્ષી સહિત લખાણ કરવું, 2 જણે 5ને સાથે રાખીને કરવું. હવે એમાંય તકરારો થાય. એટલે કહેવાનું છે જેટલી શક્તિ એટલા પ્રમાણે ભક્તિ કરવાની મહારાજે આપણે બતાવી છે. તો ખેડૂતોને પણ કહ્યું છે, આવા મારા ક્ષત્રિયોના ધર્મો પણ બતાવ્યા છે અને વિધવાના પ્રશ્નો ધર્મો છે, ગ્રસ્તોના પણ ધર્મો આપણને આપ્યા છે
કેટલું સરસ દરેકમાં લખ્યું છે કે એમને એટલી ઝીણી ઝીણી બાબત છે કે જે આજે સ્પર્શે છે. ભલે એ જમાનો હતો પણ અત્યારના જમાના પર એટલી જ જરૂર છે, એનાથી 100 ગણી જરૂર છે અત્યારે. આ શિક્ષાપત્રીની જો વાત છે પછી આપણે સમજાય તો સ્વયં કશે કામ થઈ જાય છે. તો મહારાજનો મોટો ઉપકાર છે કે આપણને આવી શિક્ષાપત્રી આપી છે, તેનું વાંચન કરવું અને પોતાને યથાર્થ આત્મતત્વનું જ્ઞાન માટે વચનામત એ બહુ અગત્યનો ગ્રંથ છે. એ પણ એક વચનામત વાંચવું સમજવું કરે. સ્વામીની વાતો છે એ પણ આપણને બધા મહારાજનો સ્વામીનો મહિમા, નિયમ ધર્મની દ્રઢતા એવા પુસ્તકો છે, તેનો મહિમા સમજીને આપણે એનું વાંચન કરવું અને સત્સંગ પણ એ પ્રમાણે કરવો, મંદિરમાં આવવું જવું નિયમ પ્રમાણે બધું જ કામ આપણું થાય. અને વ્યવહાર પણ છે નિયમ પ્રમાણે જ કરવો કે જે પ્રમાણે આપણે કાર્ય છે, કામ છે એ પ્રમાણે બધું થાય. તો નિયમ છે એ વૃદ્ધિને પમાય, નિયમ ના હોય તો વૃદ્ધિને પમાય નહીં. છોડ છે એ વાયો પણ પાણી, ખાતર બધું આપીએ નિયમ પ્રમાણે તો એવું થાય. એટલે દરેક વસ્તુ ભણે છોકરો તો એને નિયમ પ્રમાણે અભ્યાસ કરે, ટાઈમ પ્રમાણે જાય. તો ધંધામાં પણ નિયમ બધું છે. તો એ પ્રમાણે મંદિરની કથા નિયમો છે એનો નિયમ પાડીએ તો આપણે નિયમિત આગળ વૃદ્ધિ ન થાય. એ તો પછી ન કરીએ નિયમો તો ઝાડે હુકાઈ જાય, ધંધોય હુકાઈ જાય અને આપણું વ્યવહારે સુકાઈ જાય. કારણ કે નિયમ પ્રમાણે નથી. એટલે જ બધાનો નિયમ ભગવાને નિયમ પાડે. જો સૂર્ય અને ચંદ્ર એ કેટલો નિયમ પાડે છે પ્રીતમ, તને ખબર છે? જો પાડે છે કે નથી પાડે? જાણે છે, પ્રીતમ જેવો જાણે છે કે નિયમ પાડે છે. તો આપણે જાણવું કે ભગવાન સૂર્યને ઉદય થવાનો કેટલો હવાનો ટાઈમ છે એ બરાબર હોય. 7:01 તો 7:01 ઉદય થાય. અને આથમવાનો પણ એક નિયમ જ હોય. એ નિયમ પ્રમાણે બીજા દાડે 7:02 હોય તો બીજે 7:02 જ. તો એ નિયમ પાડ્યો છે તો ભગવાન એના પર રાજી થયા અને આટલો બધો પ્રકાશ આપ્યો. આખી દુનિયામાં એક પુરુષ ઉગ્યો તો અજવાળું કેટલો બધો પ્રકાશ એને મળી ગયો. તો કહેવાનું એમ દેવો જો આવી આજ્ઞા પાડ્યા એ આપણા જેવા જ હતા, પહેલે નિયમ પાડ્યા તો એને ભગવાને પ્રકાશ આપ્યો છે. એમ આપણે પણ આ નિયમ જો શિક્ષાપત્રીના છે કરીએ, પાડીએ અને વચનામત બીજું વાંચીએ તો આપણો પણ એટલો બધો પ્રકાશ થાય. અને આપણે તો સ્વામી કહે આ વસ્તુ છે, આ વાતો તો બ્રહ્મરૂપ કરી નાખે એવી છે. લઘુનાથ સ્વામીએ કહ્યું એવી બ્રહ્મરૂપ થઈ જવાય. સૂર્યને જો આટલો પ્રકાશ મળ્યો ભગવાનની આજ્ઞા પાડવાથી તો આપણે આજ્ઞા પડે તો બ્રહ્મરૂપ કેમ ના થાય? કંઈક બ્રહ્મરૂપ થવાતું નથી. થવાનું છે શ્રદ્ધાનો વિશ્વાસ રાખવાનો. મંડી પડો તો તમારું કામ જ થઈ જશે. તો આપણે એ રીતે શ્રદ્ધા વિશ્વાસ રાખી અને એવું કામ કરીએ કે આપણે મહારાજના ધામમાં જવાય. મહારાજ આપણને બ્રહ્મરૂપ કરીને અક્ષરનું સુખ આવીને સુખ્યા કરે એવું બળ મળે એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરિ વચનામૃત ગરલા મધ્ય પ્રકરણનું 65મું અખ્તરડાયાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1881 પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો ભગવાનની વાર્તા કરીએ. ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા. તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત, તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરઠે છે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિશે આસક્તિ છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે.
અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ, તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. તો બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેને માયાને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય. એમાં તે શું કહેવું, એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત, તેને આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય. તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય, તો જેમ બહુ પ્રકારના ભોજન અને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય, ને તેમાં જો એક લવણ ન હોય, તો તે સર્વે નકારા થઈ જાય છે. તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે, તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા, તો પણ શ્રીમદ ભાગવતને ભણતા હવા અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય, તો એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય, તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય, તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય, તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય, તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે. માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે. તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિશે ભક્તિ, એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય, તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 65મું વચનામૃત જે તે થયું.